છેલ્લા 3 કલાકથી ડેમેજ કંટ્રોલ માટે સીએમના નિવાસસ્થાને બેઠક ચાલી રહી છે। આ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હાજર છે। ડેમેજ કંટ્રોલની બેઠકને લઈને સીએમના ગોધરા પ્રવાસમાં પણ વિલંબ થયો છે। સાબરકાંઠા લોકસભાના તમામ ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો હાજર છે। ગઈકાલે હર્ષ સંઘવીએ તમામ સાથે 1-to-1 બેઠક પણ કરી હતી। तो बैठक 3 कलाकथी चाली रही है અને વિવાદોને લઈને કેવી રીતે ડેમેજ કંટ્રોલ થાય તે એક મુખ્ય મુદ્દો આ બેઠકનો છે। સી આર પાટીલ, હર્ષ સંઘવી, સીએમ આ તમામ મહત્વપૂર્ણ અગ્રણી નેતાઓ ઉપસ્થિત છે અને તેની હાજરીમાં આખરે સાબરકાંઠા બેઠકને લઈને મહત્વપૂર્ણ નિર્ણય આવે તેવી શક્યતા જણાઈ રહી છે। બેઠકમાં જે વિવાદ થયો છે અને તેને લઈને આગામી સમયમાં આ વિવાદને કેવી રીતે શમાવી દેવો અને સર્જાયેલા વિવાદ ઉપર તેને લઈને આ મહત્વપૂર્ણ ચર્ચા ચાલી રહી છે। जो कि જે શક્યતા હતી તેના કરતાં પણ વધારે સમયથી આ બેઠક ચાલી રહી છે। 12 વાગ્યાની આસપાસ આ બેઠક પૂર્ણ થશે તેવી શક્યતા હતી, પરંતુ 3 કલાક જેટલો સમય વીતી ગયો અને આ બેઠકમાં હવે ચર્ચા બાદ શું નિષ્કર્ષ આવે છે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે। કારણ કે જ્યારથી લોકસભા માટે ઉમેદવારોના નામ જાહેર થયા છે ત્યારે વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી આ તમામ એવી બેઠકો રહી કે જ્યાં તેના ઉમેદવારને લઈને વિરોધ થતો રહ્યો, જેમાં સાબરકાંઠાનો વિવાદ હજુ પણ શમ્યો નથી। વડોદરાની બેઠકનો વિવાદ શમ્યા બાદ હવે સાબરકાંઠા અને અરવલ્લી બેઠક ઉપર જે ધમાસાણ ચાલી રહ્યું છે તેમાં ખાસ કરીને સાબરકાંઠા બેઠક ઉપર ઉમેદવાર બદલ્યા બાદ પણ હજુ પણ વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો। अनाज मामले વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા સચિન પાટીલ। સચિન, આખરે વિવાદ તો વકરી રહ્યો છે, 3 કલાકથી બેઠક ચાલી રહી છે, ક્યાં સુધીમાં બેઠક પૂર્ણ થશે, કોણ કોણ ઉપસ્થિત છે અને આખરે બેઠકના નિષ્કર્ષ ઉપર સૌ કોઈની નજર મંડાયેલી છે, શું આસાર લાગી રહ્યા છે? સચિન, જયેશ, પ્રયાસ તો જે છે મુખ્યમંત્રી નિવાસસ્થાને થઈ રહેલી બેઠકમાં જેમાં મુખ્યમંત્રી છે જ, પરંતુ સાથે જ સાથે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ છે અને એ સિવાય જે સ્થાનિક સંગઠનના જે હોદ્દેદારો છે, રાજ્યસભાના સાંસદ દીપસિંહ અને એ સિવાય પણ જે ક્લસ્ટર પ્રભારી સહિતના જે નેતાઓ છે અત્યારે ઉપસ્થિત છે, જેમની જવાબદારી છે સ્થાનિક સંગઠનની કે પછી ઉમેદવારને લઈને જે પણ જવાબદારીઓ એમને સોંપવામાં આવી છે એમની। સ્વાભાવિક રીતે મુખ્યમંત્રી નિવાસસ્થાન છે અને જે બેઠક છે એ બેઠક અત્યારે ચાલી પણ રહી છે। હજુ સુધી કોઈ પણ નેતા બહાર આવતા જોવા નથી મળ્યા અને સતત જે બેઠક છે 11 વાગ્યાથી શરૂ થયેલી જે બેઠક છે હજી પણ હમણાં 2 વાગ્યા છે, હજુ સુધી કોઈ બહાર નથી આવ્યું। એટલે મેરેથોન બેઠક એક પ્રકારે આ જે સાબરકાંઠાના વિવાદને લઈને ચાલી રહી છે એવું આપણે સ્પષ્ટપણે કહી શકીએ છીએ। વાત અને વિષય ફક્ત જે એક જ છે કે આ જે બેઠક ઉપરનો જે વિવાદ છે એ વિવાદ ઉપર ફૂલ સ્ટોપ લગાવવામાં આવે અને જે પણ ઇન્ટરનલ જે ડિસ્પ્યુટ્સ છે કે જે પણ વાંધા વચકાઓ છે, વાંધા વચકાઓને ભૂલીને જે છે એ પાર્ટીના જે સમગ્ર સાબરકાંઠા બેઠકના જે કાર્યકર્તાઓ છે એ એક સૂર ઉપર આવે અને એક સૂર ઉપર લાવીને જે ઉમેદવાર છે, ઉમેદવાર માટેની જે કવાયત છે આગળના દિવસોમાં ચૂંટણીની પ્રચાર માટેની, પ્રસાર માટેની, ત્યારે એ જવાબદારીઓમાં બધા લાગી જાય। સ્વાભાવિક રીતે જે પાર્ટી છે એ પાર્ટી કાર્યકર્તાઓનો સમૂહ છે, નાની મોટી વાતો પાર્ટીમાં થતી પણ હોય છે અને પ્રત્યેક પાર્ટીમાં આ પ્રકારની સ્થિતિ હોય છે। ત્યારે આ જે લોકસભા ચૂંટણીના ઉમેદવારની જાહેરાત, જેમાં પહેલા ઉમેદવાર બદલ્યા અને ત્યારબાદ બીજા ઉમેદવાર લાવ્યા, ત્યારે કોંગ્રેસમાંથી લાવ્યા છે, આ બાબતને લઈને પણ જે પ્રકારની વિરોધની ગતિવિધિઓ આપણે છેલ્લા દિવસોમાં જોઈ છે અને એના માટેના પ્રયાસ પણ જે છે એ કરવામાં આવેલા છે। ત્યારે આ જે સ્થિતિ છે એ સ્થિતિને ડેમેજ કંટ્રોલની પરિસ્થિતિમાં લાવવા માટે અને એને વધુ જે છે એના ઉપર અંકુશ લગાવીને સર્વાનુમતે જે ઉમેદવાર છે ઉમેદવારને લઈને આગળ વધવા માટેની જે પ્રક્રિયા છે, પ્રક્રિયા હજુ ચાલુ છે। બિલકુલ સચિન, તમામ બેઠક પર આપ નજર રાખતા રહેજો। તો સચિન જણાવી તે પ્રમાણે આ બેઠક બાદ શું ચર્ચા બાદ નિષ્કર્ષ આવે છે તે નિષ્કર્ષ ઉપર સૌ કોઈની નજર મંડાયેલી છે, પણ વિવાદ શમી જાય તે પ્રકારના જ પ્રયત્નો ભાજપના રહેશે તે નિર્વિવાદ બાબત છે।